નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં જે અલગ અલગ સ્વાધ્યાયપોથીના પ્રશ્નોના જવાબ જોઈએ છીએ, જેમાં આજે આપણે પાઠ 14મો છે ક ઇદમ દુષ્કરમ કુર્યાત. એ પાઠનો પ્રકાર છે નાટ્યખંડ. નો અર્થ છે કે કોણ આ મુશ્કેલ કાર્ય કરે. આ પાઠને લગતા સ્વાધ્યાયપોથીના નાના મોટા દરેક પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા અલગ અલગ વિડીયોઝ છે તમે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકશો. બરાબર, આવનારી પરીક્ષાની પણ એમાંથી તૈયારી કરી શકશો. તો ન જોયેલા વિડીયો એમાંથી જોઈ લેજો. ધોરણ 10 નું પ્લેલિસ્ટ લગતી છે જ. વિભાગ સી ને આધારે પ્રશ્નોના જવાબો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે કોષ્ઠગત પદાની પ્રયુજ્ય વાક્યની રચયત. આપેલા વાક્યો છે એમાં સંસ્કૃતમાં શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. પહેલું છે મારો વેપાર ધંધો અખંડ ચાલ્યા કરે છે. એમાં અસ્મદ વાણિજ્ય અખંડિત. તો એનો જવાબ લખી શકીએ કે મમ વાણિજ્ય અખંડિત પ્રચલતી. બીજું છે હું આભારી થયો છું. અસ્મદ અનુ વત્તા ગ્રહ અસ. એનો જવાબ લખી શકીએ અહમ અનુગ્રહિત ઉપકૃત અસ્મિ. ત્રીજું છે પૂનમના ચંદ્રથી પ્રજાજનો વધારે ખુશ છે. એમાં પ્રકૃતિ પૂર્ણિમા ચંદ્ર અધિક નંદ. એનો જવાબ લખી શકે કે પૂર્ણિમા ચંદ્રેણ પ્રકૃતય અધિકમ નંદતી. નદંતી. ચોથું છે તમે રાક્ષસના પરિવારને રક્ષો છો. યુષ્મદ રાક્ષસ ગૃહજન રક્ષ. તેનો જવાબ લખી શકે કે ત્વમ રાક્ષસસ્ય ગૃહજનમ રક્ષસી. બીજો પ્રશ્ન છે અધોદત્તાની વાક્યની કહ વદતી ઇતિ લિખત. આપેલા વાક્ય છે એનો કોણે લખેલું છે એનો જવાબ કહેવાનો છે. એની સામે બ. પેલું છે ઇદમાસનમ તત્ર સ્થાતવ્યમ. એ કીધું છે ચાણક્ય. તો પેલામાં બીજો આવશે. બીજું છે અયમ શ્રેષ્ઠી ચંદન દાસ. તો એ કીધું છે શિષ્ય. બીજામાં ત્રીજું શિષ્ય. ત્રીજું અત્યાદર શંકરનીય. એ આવશે ચોથું ચંદન દાસ. ત્રીજો પ્રશ્ન છે અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખવાના છે. પેલું છે ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક છે. જવાબ લખી શકે કે ચાણક્યના મત અનુસાર ચંદ્રગુપ્તના રાજ્યમાં ધન કરતા પ્રજાના કલ્યાણનો વધુ ખ્યાલ રાખવામાં આવે છે. નંદના રાજ્યમાં ધનને મહત્વ આપવામાં આવતું હતું. બીજો પ્રશ્ન છે ચાણક્ય ચંદનદાસને કઈ રીતે વહીલત બતાવે છે. તેનો જવાબ છે કે ચંદનદાસ ચાણક્યને કહે છે કે એક સમયે મારા ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હતો, હવે નથી. ચાણક્ય પૂછે છે કે હવે તે બધા ક્યાં ગયા. ચંદનદાસ જણાવે છે કે ક્યાં ગયા તે હું જાણતો નથી. ચાણક્ય ચંદનદાસને કહે છે કે રાજવિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત અત્યંત ઉગ્ર દંડ આપે છે. આમ કહી ચાણક્ય ચંદનદાસને ભય બતાવે છે. ત્રીજો પ્રશ્ન છે રાક્ષસ કોણ હતો. તેનો જવાબ છે કે રાક્ષસ નંદ રાજાનો અમાત્ય હતો. તે ખૂબ જ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. નંદ વંશના રાજ્યનો અંત આવતા અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થતા ગુપ્ત વેશે અજાણ્યા સ્થળે ચાલ્યો ગયો હતો. ચોથો પ્રશ્ન છે અધોદતયો વિષયો ઉપરી સંક્ષિપ્તામ ટિપ્પણી લિખત. આપેલા જે વિષય પ્રમાણે અથવા તો જે શબ્દ છે એના આધારે તમારે એની ટૂંક નોંધ લખવાની છે. જેમ કે પેલું છે આચાર્ય કૌટલ્ય. એની ટૂંક નોંધ લખવાની છે. એનો આપણે જવાબ લખી શકીએ કે ઈસવીસન પૂર્વે 4th સદીમાં મગધમાં નંદવંશનું રાજ્ય હતું. મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા. વિષ્ણુગુપ્ત ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને નંદના અત્યાચારથી પીડાતી પ્રજાને અત્યાચાર મુક્ત કરવા રાજનીતિમાં સક્રિય થયા અને નંદવંશના અત્યાચારી શાસનને સમાપ્ત કર્યું. ચંદ્રગુપ્ત મૌર્યને આચાર્ય કૌટિલ્યે રાજનીતિના પાઠ ભણાવ્યા અને મગધની રાજગાદી પર બેસાડ્યો. બીજો એમાં આવે છે અમાત્ય રાક્ષસ. એનો જવાબ લખી શકીએ કે નંદ રાજાનો રાક્ષસ નામનો અમાત્ય અત્યંત સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. નંદવંશના રાજ્યનો અંત થતા અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે અને ગુપ્ત વેશે અજાણ્યા સ્થળે ચાલ્યો જાય છે. આ અમાત્યને આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા ઈચ્છતા હતા. તેથી તેની ભાળ મેળવવા તે રાક્ષસના મિત્ર ચંદનદાસ નામના શ્રેષ્ઠીને બોલાવે છે. તેણે રાક્ષસના પરિવારને ગુપ્ત રીતે પોતાના ઘેર આશ્રય આપ્યો હતો.
ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અધોદત્તાનામ નાટ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરત. એમાં જે પેરેગ્રાફ આપ્યો એનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. જેમ કે પહેલો છે ચંદનદાસઃ અયમાગતોસ્મી થી લઈ મેં વાણિજ્ય સુધી પાઠ્યપુસ્તકના પાના નંબર 63 ઉપર આપેલો છે. એનો અનુવાદ જોઈએ કે ચંદનદાસ કહે છે કે આ હું આવ્યો. બંને ફરે છે. એટલે શિષ્ય કહે છે ગુરુજી આ શેઠ ચંદનદાસ. ચંદનદાસ પાસે જઈને કહે છે આપ મહાનુભાવનો જય થાવ જય થાવ. ચાણક્ય કહે છે શેઠજી તમારું સ્વાગત છે. આસન છે ત્યાં બિરાજો. ચંદનદાસ કહે છે જેવી આપની આપશ્રીની આજ્ઞા. એટલે બેસે છે. ચાણક્ય કહે છે શું વેપારી વાણિજ્યના તમારા બુદ્ધિના લાભો વધી રહ્યા છે ને? વૃદ્ધિના લાભો વધી રહ્યા છે ને? તો ચંદનદાસ કહે છે મનમાં વધુ પડતો આદર શંકા ઉપજાવે છે મોટેથી કહે છે આર્ય હાજી આપશ્રીની કૃપાથી મારો વેપાર ધંધો અખંડ રીતે ચાલ્યા કરે છે. ત્યાર પછી એમાં બીજો આપણે પેરેગ્રાફ આપ્યો છે કે ચાણક્ય ભોગ ષષ્ઠિનપી કદાચિત લઈને અસ્માજના દિશ્યતે. એ પાના નંબર પાઠ્યપુસ્તકના છે ને 64 પેજ ઉપર છે. એમનો અનુવાદ જોઈએ હવે. ચાણક્ય કહે છે હે શેઠજી શું ક્યારેય ચંદ્રગુપ્તના દોષોને અને અગાઉના રાજા નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરે છે? તો ચંદનદાસ કહે છે અરે રે આ શું બોલ્યા. શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર વડે પ્રજાજનો વધારે પ્રસન્ન છે. ચાણક્ય કહે છે આ શેઠ પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી રાજાઓ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. એટલે ચંદનદાસ કહે છે આપ મહાનુભાવ આજ્ઞા કરો. શું અને કેટલા પ્રમાણમાં ધન આ વ્યક્તિની એટલે કે મારી પાસેથી ઈચ્છો છો? ત્યાર પછી આવે છે વિભાગ ડી. અધોદત્તાના પ્રશ્નના સૂચના અનુસાર ઉત્તરાણી લિખત. સૂચના પ્રમાણે ઉત્તરો છે લખવાના છે. પહેલો પ્રશ્ન અધોદત્તાના શબ્દાનામ સમાર્થકમ શબ્દમ દત્તભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દો આવત જે જવાબમાં એ લખવાનો છે. તો અપરાધનું થશે દોષ, અલિકમનું થશે અસત્યમ, ગૃહજનનું થશે પરિજન, વૃત્તિનું થશે વૃતમ. બીજો પ્રશ્ન છે અધોદત્તાના શબ્દના વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે આવ્યો એ વિકલ્પમાંથી સાચો પસંદ કરીને લખવાનો છે. એમાં જોઈએ તો આર્યનું થશે અનાર્ય, ધન્યનું થશે અધન્ય, સ્વગતમનું થશે પ્રકાશમ, અનૂર્તમનું થશે ઋતુમ. ત્રીજો પ્રશ્ન છે ઉપપદ વિભક્તે પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાનમ પૂરયત. ઉપપદ વિભક્તિનો પ્રયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું જોઈએ તૃણા નામ ખાલી જગ્યા સ વિરોધ વિદ્રસ. એમાં આવશે અગ્નિના. બીજું છે અર્થ તું ખાલી જગ્યા એવો રોચતે સ્મ. એમાં થશે નંદાય. ચોથો પ્રશ્ન છે રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ લિખત. રેખાંકિત કરેલા એટલે કે અંડરલાઇન કરેલા જે શબ્દ છે એનો કૃદંતનો પ્રકાર ઓળખાવાનો છે. જેમાં પહેલું જોઈએ તો શિષ્ય નિષ્ક્રમય ચંદનદાસેન સ પ્રવિશ્ય. તો નિષ્ક્રમણીય શું છે? તો નિસ વત્તા ક્રમ છે. પહેલો પુરુષ સંબંધક ભૂતકૃદંતમ અથવા અવ્યય. પછી બીજું છે અત્યાદરહ સંકનીય છે વિદ્યુત કૃદંતમ છે. ત્રીજું છે પરિક્લે સ્વાભાવ્ય કથમ આવિર્ભવતી ન પૃષ્ઠવ્યમ. તો પૃષ્ઠ છે 6 પુરુષ વિદ્યત કર્મણી કૃદંત છે. ચોથું છે ગૃહ જન્મ સ્વગૃહમ અભિનય રક્ષસી. તો અભિનય છે સંબંધક ભૂત કૃદંતમ છે. પાંચમું છે આમાં પ્રશ્ન અધોદત્તાના પદાનામ સમાસ પ્રકાર લિખત. સમાસ ઓળખાવાનો છે. જેમાં જોઈએ તો જાત દોષ છે બહુવ્રીહી સમાસ છે, નંદન રાજ્યમ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, દેશાંતરમ છે કર્મધારય સમાસ છે, તીક્ષ્ણ દંડ છે બહુવ્રીહી સમાસ છે. છઠ્ઠો પ્રશ્ન છે અધોદત્તાના પદાનામ સંધિયુક્તમ પદમ લિખત. સંધિ છે જોડવાની છે. તો એમાં જોઈએ પેલું નિર્દોષસ્ય પ્લસ અપી એટલે થશે નિર્દોષ્યાપી. બીજું કિયત વત્તા ચ એટલે થાય કિયચ. ત્રીજું અસ્માત વત્તા જનાત વત્તા ઈષ્યતે. તો એમાં થશે અસ્માત જના ઈષ્યતે. ચોથું છે જયતુ વત્તા આર્ય હોય થશે જયત આર્ય. તો વિદ્યાર્થી મિત્રો આ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.